આપતા રહો, એનાથી ધનની શુદ્ધિ થાય. ખવડાવીને ખાઓ, અન્નની શુદ્ધિ થાય. પહેલા આ કરવાનું. બસ ભગવાને બહુ દીધું. આવશ્યકતા કરતા ઘણું બધું વધારે પ્રભુએ આપ્યું. ચાલો હવે બીજાને તૃપ્ત કરીએ, સારા કામ કરીએ. એનો એક અર્થ આવો પણ કરી શકાય. તમે વિમાનમાં યાત્રા કરો ને પછી ઓલા લોકો, વિમાનના કર્મચારીઓ સુરક્ષા માટેની સૂચનાઓ આપે. એમાં એક સૂચના કેવી રીતે સીટ બેલ્ટ બાંધવો અને કેવી રીતે ખુલી જશે ને એ બધું સમજાવે. પછી એમાં એક સૂચના એવી હોય છે કે વિમાનમાં હવાનું દબાણ જો એકદમ ઘટી જશે તો ઉપરથી ઓક્સિજન માસ્ક આવી રીતે નીચે પડશે. એટલે તમારે એને આમ મોઢા ઉપર લગાડવાનું, પટ્ટો વાહે નાખીને એને પહેરી લેવાનું અને પછી એમ કે ઓર ફિર सांस લેતે રહીએ. બીજું શું કરવાનું? એ તો લેવો જ પડે ને. ફિર सांस લેતે રહીએ. બરાબર. પણ એની સાથે સાથે એક સૂચના આપે છે ને, એ મહત્વની છે. यदि आपके साथ कोई बुजुर्ग या बच्चा यात्रा कर रहा हो तो कृपया पहले आप स्वयं ऑक्सीजन मास्क पहने और फिर दूसरों की मदद करें. तृप्त हो लो, खूब कमाओ, धर्मपूर्वक कमाओ, नीतिपूर्वक कमाओ. धर्माद अर्थश्च कामश्च, कमाओ, भोगવો. એ અર્થમાં. પણ પછી મોક્ષ, ત્યાગનો આવેગ, મોક્તુમ ઈચ્છા, મુમુક્ષા. એ પછી મુમુક્ષા જાગવી જોઈએ, મુક્તિની ઈચ્છા. મુક્તિ એટલે આવશ્યકતા કરતા વધારે જે ભેગું થયું એનાથી મુક્તિ. મુક્તિની ઈચ્છા આપો. હવે તૃપ્ત કરો સમાજને, કરો કંઈક દેવો માટે. પોતાનું પેટ ભૂખ્યું હશે એ યજ્ઞ શું કરવાનો વાલા? જેનું પોતાનું પેટ એને 2 वक्त की जिसको रोटी नसीब नहीं होती वो बेचारा क्या यज्ञ करेगा? પણ પછી ત્યાગ કરો, कमाओ, खाओ, पचाओ, लेकिन फिर त्याग का आवेग तो होना ही चाहिए. जो शरीर में त्याग नो आवेग न थाय तो ये रोग छे, रोग ने जन्म. अथवा तो त्याग नो आवेग थाय ने एने रोकी राखीए बलात्कारे तो ये रोग ने निमंत्रण आपवा जेवुं छे. आ बादी थई जाए, हारा हारा हैरान थई जाए. पैसा नहीं ते बादी न थई जाए. ध्यान धननी पण बादी न थई जाए. पैसो आवश्यकता करता अधिक જ્યારે થઈ જાય એના ત્યાગનો આવેગ થવો જોઈએ. સમાજ માટે ત્યાગ કરો, દેવતાઓ માટે ત્યાગ કરો. ગીતાકાર તો કહે છે કે દેવતાઓને આપ્યા વિના જે એકલો ભોગવે છે એ ચોર છે. તૈર દત્તાન પ્રદાયેભ્યો યો ભુંક્તે સ્તેન એવ સહ. ગીતામાં તો ભગવાને કહ્યું છે કે યજ્ઞ કરો અને પછી જે અવશિષ્ટ રહે છે એના દ્વારા તમે તમારા જીવનનું યાપન કરો. આપતા રહો, એનાથી ધનની શુદ્ધિ થાય. ખવડાવીને ખાઓ, અન્નની શુદ્ધિ થાય. અને પછી તમે એ જુદો ભાવ છે કે ભાઈ પેલા અતિથિને આપણે જમાડ્યા, પેલા ગુરુને જમાડ્યા, માં પેલા છોકરાઓને જમાડે, ઘરના બધાને ખવડાવે ને પછી ખાય. પણ હું
પેલા ધનના સંદર્ભમાં કહું છું કે પેલા કમાશો તો આપશો ને, કમાશો તો ક્યાંક ખર્ચ કરશો ને હારે માર્ગે. એટલે જ બ્રાહ્મણો આશીર્વાદ આપે છે, સ્વસ્ત્યસ્તુ તેર કુશલમસ્તુ તે સ્વસ્તિ અસ્તુ કુશલંતે ચિરાયુરસ્તુ. ગો વાજી ધન ધાન્ય સમૃદ્ધિરસ્તુ. ગાય ઘોડા હાથી ધન ધાન્ય બધી સમૃદ્ધિ હો તમારા જીવનમાં. ઐશ્વર્યમસ્તુ, તમારા જીવનમાં ઐશ્વર્ય હો. અને આ બધું ભોગવવા માટે પાછું માય કાંગલાનું કામ નહીં. બલમ અસ્તુ, બળવંશી થાજો. બળવાન હોવું ઘટે, બલવંત હોવું ઘટે. બલમ અસ્તુ. અને એ હશે તો પછી આગળની વાત રિપુક્ષયોસ્તુ. तुम्हारे शत्रुओं का नाश हो. શત્રુ એટલે ખાલી મગનલાલ છગનલાલ નહીં, અંદરના જે શત્રુ છે કામ ક્રોધ લોભ મદ મોહ મત્સર ઇત્યાદિ, એ શત્રુઓનો નાશ હો. શત્રુ બુદ્ધિનો નાશ હો. રિપુક્ષયોસ્તુ. અને પછી છેલ્લે સૌથી મહત્વની વાત કહે છે આશીર્વાદમાં કે વંશે સદૈવ ભવતામ હરિભક્તિરસ્તુ. ભવતામ વંશે સદૈવ હરિભક્તિરસ્તુ. આપણા વંશમાં સદા હરિભક્તિ હોય. કેવા સુંદર સંપૂર્ણ આશીર્વાદ છે. આપણે ત્યાં નાંદીમુખ શ્રાદ્ધમાં પિતૃઓનું પૂજન કરવામાં આવે અને પછી પિતરોની પાસે જે આશીર્વાદ માગવામાં આવે એમાં એમ કહે છે બહુદેયમ ચ નઃ અસ્તુ. કેવા સરસ આશીર્વાદ. એટલે અમને ધન ખૂબ આવી મળો. આપના આશીર્વાદથી ધન ધાન્ય ખૂબ હોય અમારી પાસે, અને હોવું જોઈએ. આવું મગાય. આપણે ગૃહસ્થ છીએ. કેટલું સરસ નામ છે ધનનું, બહુદેયમ. દેવા યોગ્ય છે તે. ખાલી એકલા ભોગવવા યોગ્ય નથી, એ દેવા યોગ્ય છે, અન્યને આપવા યોગ્ય છે. કહે છે અન્નમ ચ નઃ બહુ ભવેત. આવા આશીર્વાદ માગે. અમારે ત્યાં ધાન્ય સમૃદ્ધિ હોય, અમારે ત્યાં ધન સમૃદ્ધિ હોય. પછી શું માગે ખબર? પિતૃઓની પાસે અતિથિંશ્ચ લભામહે. અમારે ઘેર અતિથિઓ આવે, મહેમાન આવે તો ઘર શોભે. આતિથ્ય એ ઘરની શોભા છે. જેના આંગણામાં કોઈ આવીને મહેમાન ન ઉભો રહે, એ ગમે એટલો મોટો કરોડપતિ હોય તોય શું? જેને આંગણે આવકારો હોય, અતિથિ આવે. અને અતિથિ એટલે જેની આવવાની કોઈ તિથિ નક્કી નહીં. તે એ કઈ ફોન કરીને જ આવે, ટાઈમ લઈને જ આવે એવું નહીં. તમે જમી લીધા હોય ને રહોડામાં આમ ચોખ્ખો થઈ કરી લીધો હોય ને પછી આવે મહેમાન અને તમે આવકારો આપો કે આવો આવો આવો, બેસો બેસો બેસો, બહુ કૃપા કરી, ભારે કામ થયું, લ્યો. અમને એમ હતું કે દિવાળીમાં તમને ફોન નથી થયો, એના બદલે આ તમે પોતે આવી ગયા. નહીં તો એમ હતું કે અમે જઈ આવશું, એક આંટો મારી આવશું, પણ તમે બહુ કૃપા કરી, તમે આવ્યા,
સાલ મુબારક, સાલ મુબારક. હજી લાભ પાંચમ સુધી તો સાલ મુબારક થાય. અમારે એક ભાઈ તો એવા છે, વરસમાં જ્યારે મળે ત્યારે સામે મળે એટલે એમ કે સાલ મુબારક. એનું ગ્રીટિંગ જ જય શ્રી કૃષ્ણ નહીં, હરિઓમ નહીં, નમસ્તે નહીં, એ ગમે ત્યારે ગમે એને મળે કે સાલ મુબારક. આ શું તો કે આપણે જ્યારે મળીએ ત્યારે નવું વરહ, દરેક ક્ષણ આપણા માટે નૂતન વર્ષ, એવો જ ઉત્સાહ ને એવા જ ભાવથી, એવા હેતથી સાલ મુબારક કરવા. અને પછી અતિથિ આવે ને એનું સ્વાગત તમે કરો, અને બેહાડો, પાણી પીવડાવો, અને પછી એને પૂછો કે ચા લેશો ને? ચા લઈએ. એટલે મહેમાન એમ કે દાંતણ લાવો. એટલે સમજી જવાનું ને કે તો બધુંય બાકી છે. દાંતણ કરશે, નાશે, પછી ખાશે, અને છતાંય ઘરની અન્નપૂર્ણાનું મોઢું જરાય ઝાંખું ના પડે, પણ ઉલટાનું પાછું રહોડું હંધરું કે હા હા લે. અને કદાચ ચલો મહેમાન સમજદાર હોય તો એમ કે નહીં બેન અત્યારે બીજું કાંઈ નહીં, ખાલી ચા બનાવી દો ને, એની સાથે કાંઈ પણ સૂકા ગાંઠિયા ક્યાંક હશે એટલે મારે ચાલી જાય. અરે હોય મારા બાપ, એમ ખાધા વગર ના રહેવાય. હમણાં 2 રોટલા ઘડી નાખું. આવી અન્નપૂર્ણા ઘરમાં હોય અને અતિથિને આમ હાચવતી હોય. અતિથિંશ્ચ લભામહે, આવું પિતૃઓની પાસે આશીર્વાદમાં માગવામાં. પછી આગળ પાછા માગે છે, હે પિતૃદેવતાઓ, હે પિતરો, યાચિતારશ્ચનઃ સંતુ. જે જરૂરિયાત વાળા હોય ને અમારી પાસે આવવામાં સંકોચ ન કરે. એક ભરોસા સાથે આવે, કંઈક કામ થઈ જશે. યાચિતારશ્ચનઃ સંતુ. યાચકો આવે, અમે એને કંઈક દઈ શકીએ, અમે એને કંઈક આપી શકીએ. કેવું કેવું પિતૃઓની પાસે માગવામાં આવે, જુઓ તો ખરા. આ કર્મકાંડ અદ્ભુત વસ્તુ છે, સમજવા જેવી વસ્તુ છે. પણ આપણે ભાવ નથી સમજતા ને, એટલે હાવ નિષ્પ્રાણ થઈ ગયું જાણે. વિદ્વાન બ્રાહ્મણો આ બધી વસ્તુનો ભાવ સમજાવે છે યજમાનને, અને સમજદાર યજમાનો સમજવાની ઉત્સુકતા રાખે છે, સમજી સમજીને કરે છે, શ્રદ્ધાપૂર્વક. તો પિતરોનું તર્પણ થાય સ્વધા શબ્દથી. અર્પણ, તર્પણ અને સમર્પણ એ ત્રણેય ત્યાગરૂપ છે. ત્યાગ આપણી વિચારધારાનો, આપણી પરંપરાનો, આપણી સાંસ્કૃતિક વિરાસતનો પાયો છે, મજબૂત પાયો છે. ત્યાગથી જ તમને અમૃતની પ્રાપ્તિ થશે. એટલે આવા ભાવથી, અર્પણ, તર્પણ અને સમર્પણના ભાવથી માતૃવંદનાનો 8 દિવસીય ઉપક્રમ, એમાં માને કેન્દ્રમાં રાખીને આપણે વાતો કરવાની છે. ભગવાન કપિલની આ ભૂમિ, જ્યાંમાં દેવહૂતિને ભગવાન કપિલે સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ કર્યો. સરસ્વતીનો તટ, શ્રીમદ ભાગવત પણ બ્રહ્મ નદી સરસ્વતીના કાંઠે જ લખાયું. બ્રહ્મ નદ્યામ સરસ્વત્યામ આશ્રમ પશ્ચિમે તટે શમ્યાપ્રાસ ઇતિ પ્રોક્ત. સરસ્વતીના પશ્ચિમ તટ ઉપર વ્યાસજીનો શમ્યાપ્રાસ નામનો આશ્રમ. શમીનું વૃક્ષ હોય, એમાંથી ગદાના આકારનું એક સાધન બનાવવામાં આવે
અને ઋષિને જંગલમાં જ્યાં સરિતાને તટે સારી જમીન દેખાય ને એને એમ થાય કે આ ભજન કરવા યોગ્ય જગ્યા છે, ત્યારે ત્યાં ઊભા રહી સ્થાનનું ચયન કરી અને પછી એ ગદા આકારનું શમીના લાકડામાંથી બનાવવામાં આવેલું સાધન, ઓલી ગોળા ફેંકની નથી સ્પર્ધાઓ થતી, આમ ગોળ ગોળ ફેરવી અને પછી જોરથી ઘા કરે. એ ઘા જેટલે દૂર પડે, પોતે ઊભા હોય ત્યાંથી જેટલે દૂર પડે એને ત્રિજ્યા ગણી અને વર્તુળ દોરે એટલામાં આશ્રમ થાય. સાધન એવું બનાવવામાં આવ્યું હોય કે જરા ગોળ ગોળ ફેરવીને હરખો ઘા કરો તો દૂર પડે અને એને ત્રિજ્યા ગણીને પછી વર્તુળ કરો. એટલે એમાં તો યજ્ઞશાળા થઈ જાય, ગૌશાળા થઈ જાય, એમાં ગુરુજીને રહેવાનું થઈ જાય, ને ચેલાઓ આવે તો એને રહેવાનું થઈ જાય, ઘણું. પછી વાળતા જ જવું, વાળતા જ જવું, વાળતા જ જવું, સરકારી વાળી લેવું, એમ નહીં, આટલું ઘણું. હા, જેમ પ્રવૃત્તિનો વ્યાપ વધે એમ માણસને વધારે જમીનની જરૂર પડે ને કાયદેસર મેળવી લે, એ વાત બરાબર. શમ્યાપ્રાસ ઇતિ પ્રોક્ત ઋષિણામ સત્રવર્ધન. અને ત્યાં શ્રીમદ ભાગવતનું પ્રણયન થયું. અહીંયા પણ સરસ્વતીનો તટ છે. આપણે શ્રીમદ ભાગવતનો આશ્રય કરી અને 8 દિવસ માનો મહિમા ગાવો છે, માતૃશક્તિની વંદના કરવી છે. આજે પ્રથમ દિવસે ગ્રામદેવને વંદન કરી શ્રીમદ ભાગવતની પોથીયાત્રા બિંદુ સરોવર થતા મા દેવહૂતિને, કરદમ ઋષિને અને ભગવાન કપિલને પ્રણામ કરી, ગયા ગદાધર ભગવાનને પ્રણામ કરી અને અહીંયા પહોંચી. ખૂબ સુંદર ઉપક્રમ છે અને સરસ આયોજન છે. બધા જ યજમાનો આ જે સંસ્થાના નેજા નીચે તમે આયોજન કર્યું છે, પણ એમાં જેનું સમર્પણ છે મુખ્ય માતૃતર્પણ, માતૃવંદનાનો આ ઉપક્રમ, અને એમાં માતાઓ ઈ યજમાન બની કોટક પરિવારમાંથી અમારે પરમ શ્રદ્ધે એ સરસ્વતી માં છે. સરસ્વતીને કાંઠે ને અહીંયા સરસ્વતીના તટે લખાયેલું ભાગવત, અને એમાં યજમાને પાછા સરસ્વતી હંસાબા, પરમ ભગવદીયા શ્રદ્ધે હંસાબા, અને આખો ભાઈ બલવંતસિંહજીનો પરિવાર, લખી પરિવારના પુષ્પાબાઈ, વિશનદાસ લખી અને એમનો પરિવાર, આ બધા માતાઓના મુખ્ય યજમાન પદે, અને બીજા કેટલાય આમાં દૈનિક યજમાનો અને પોથી યજમાનો અને સૌ થયા છે. કેવું છે ને, જે આપતી જ રહી માં છે. જે થાકતી નથી માં છે. હમણાં બહુ સરસ સાંભળ્યું કે છોકરાએ પૂછ્યું એની મમ્મીને કે મમ્મી આ હોલિડે એટલે શું? એટલે એને જવાબ આપ્યો કે બેટા મને શું ખબર, હું તો માં છું. માને હોલિડે ની ખબર નથી હોતી, માને રજા શું એ માને ખબર નથી. આપતી જ રહે છે.
આશીર્વાદ આપે, અહીંથી આમ કાઢી રૂપિયા અને જે કંઈ ગઠરી હોય છોડીને, કે નનકડો બટવો હોય, પાકીટ હોય, તો એ ખોલીને એમાંથી 10 રૂપિયા આપીને છોકરાને એમ કે જા બેટા ચોકલેટ ખા, મજા કર. એમ એના આશીર્વાદથી જ સંપત્તિ આપણને મળે છે. અને એ આપીને એમ કે જા બેટા હાલ આવું સારું કામ કર. અને પછી કે એકલો નહીં ખાતો, બધાને આપજે. એમાં આ કઈ ઈ જ પરિવાર માટે નથી જેણે પૈસા આપ્યા, બધાને માટે છે. દરેક સમાજના લોકો, આ વિસ્તારના દરેક સમાજના લોકો, અને વળી ટેલિવિઝનના માધ્યમથી દેશ વિદેશમાં જે લોકો શ્રવણ કરે છે, સૌને આ પ્રસાદ વહેંચાઈ રહ્યો છે માતાના સંસ્કાર, માતાના આશીર્વાદથી. આપણે 8 દિવસ આનંદ કરીશું. જેમ હિમાંશુભાઈએ કહ્યું એમ માતાના જુદા જુદા સ્વરૂપોની આપણે ચર્ચા કરીશું. ધરતી પણ માં છે, આપણી માતૃભાષા એ પણ માં છે, આપણી માતૃભૂમિ એ પણ માં છે. સરસ્વતી, મહાકાલી, મહાલક્ષ્મી એ તો માં ખરી. આપણી જન્મદાતા એ માં છે. અને આ કથા છે ને એ પણ આપણી માં છે. આજે કથા માં ઉપર વિચાર કરવો તો પણ સમય પૂરો થયો છે. અને ખૂબ સરસ રીતે આજના આપણા ચિંતક વક્તા ભાગ્યેશભાઈએ ઉદ્બોધન કર્યું. રોજ આવી રીતે કથાના પ્રારંભે જુદા જુદા ચિંતક અને આપણા ગુજરાતના બહુ જાણીતા વક્તાઓ દ્વારા માતૃવંદના પહેલા થશે અને પછી કથાના માધ્યમથી આપણે માતૃવંદના કરીશું. પ્રતિદિન 9:30 થી લઈ અને 1:30 વાગ્યા સુધી એક સત્રમાં આ કથા યાત્રા ચાલશે. આપ સૌ ખૂબ અનુશાસન સાથે અને શ્રદ્ધા સાથે આમાં જોડાજો. ક્યાંય કચરો નહીં કરતા. માવાના ખાલી કાગળ ફેંકવાનું પાપ કરશો નહીં. જે ખાતા હોય એને બદલે અહીં હાવ હાચો માવો અમે આપશું, એ ખાજો, આનો આનંદ લેજો. અને માવો એટલે કૃષ્ણ પણ ખરો. મારે ઘેર આવજે માવા, હવારે ઢેબરું ખાવા. આ માવાની વાત કરો ને, તમને આ માવો મળશે. ઓલો માવો છોડો. એના કાગળિયા જ્યાં ત્યાં ફેંકવાની કુટેવ છોડો. પ્લાસ્ટિકની થેલીઓ ગમે ત્યાં ન ફેંકતા. બરાબર સ્વચ્છતા. કેવું સરસ મજાનું ગોકુળ, આખું વિદ્યા સંકુલ, આ વિદ્યાતીર્થ છે. આવું સરસ સાફ સુથરું બધું વાતાવરણ છે. આપણે એક અનુશાસન સાથે, શ્રદ્ધા સાથે, એની મર્યાદા સાથે કથાની, કારણ કે આ આધ્યાત્મિક સત્ર છે. આ કોઈ રાજકીય સત્ર નથી, આ કોઈ સામાજિક ફંક્શન પણ નથી. આ એક જ્ઞાન સત્ર છે, આ એક આધ્યાત્મિક સત્ર છે. એટલે એની મર્યાદા સાથે, એની ગરિમાની રક્ષા કરતા કરતા આપણે યાત્રા કરીશું. આપ સૌ પહેલા જ દિવસે આટલી મોટી સંખ્યામાં અને આટલા ઉત્સાહ સાથે એકત્ર થયા છો. અને કથા શ્રવણની આપની પ્યાસ. આજે સિદ્ધપુરમાંથી શોભાયાત્રા દરમિયાન હું આવતો હતો ત્યારે સિદ્ધપુરના નગરજનો, એ બધાનો સૌનો ઉત્સાહ, એ સૌની શ્રદ્ધા, વ્યાસપીઠ પ્રત્યેની, ભાગવત પ્રત્યેની એમની ભક્તિ, આ બધું દર્શન કરીને ખૂબ આનંદ થયો. અહીંયાના બ્રાહ્મણો, વિદ્વાન બ્રાહ્મણો સિદ્ધપુરના આ માતૃગયા તીર્થના, એ માતૃતર્પણનું પણ રોજ કાર્ય વિધિપૂર્વક કરાવશે. અને આટલા બધા પોથી યજમાનો, આજ બધી વ્યવસ્થા થઈ જશે. એ પ્રમાણે જ્યારે જ્યારે પોથીની પૂજા ઇત્યાદિ કરવાનું થાય ત્યારે જઈને
સમયસર હાજર થજો.